સુરત શહેરમાં સુવિધાઓ મેળવવા માટે અનેક ફરિયાદો કરવામાં આવી છે। સ્વચ્છ સિટી તરીકે સુરતને નંબર 1 નો દરજ્જો મળ્યો છે, પરંતુ સુરતના લોકો અનેક સુવિધાથી વંચિત જોવા મળ્યા છે। સુરતના લોકો દ્વારા સેવાઓમાં ખામી બદલ ફરિયાદો પણ કરવામાં આવી છે। ચોમાસા પહેલા જ મચ્છરોના ત્રાસથી શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે। ડ્રેનેજ સમસ્યાની સુરતીઓએ 4 વર્ષમાં 2,43,000 ફરિયાદો કરી છે। કેટલીક ફરિયાદો તપાસ વગર જ દફતરે કરાતી હોવાના આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યો છે। આમ તો સુરત શહેર સ્વચ્છતામાં પ્રથમ ક્રમે આવે છે, છતાં પણ સુવિધાઓના નામે અનેક ફરિયાદો ઉઠી રહી છે અને એમાં પણ પ્રી મોન્સૂનની કામગીરીને લઈને ફરિયાદ કહો, ડ્રેનેજને લઈને ફરિયાદ કહો કે પછી પાણી માટે ફરિયાદ કરો, અનેક ફરિયાદોને લઈને લોકોમાં બારોબાર રોષ જોવા મળે છે। તેવામાં ડ્રેનેજ સમિતિ ચેરમેન કેયુર ચપટવાળા હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ સાથે છે। આપણે એમની જોડે વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। કેયુરભાઈ, જે રીતના ફરિયાદોના આંકડા સામે આવી રહ્યા છે, ખૂબ જ યુઝ આ આંકડા જોવા મળી રહ્યા છે, ક્યારના આંકડા છે, કેટલા છે અને શું ખરેખર આ ફરિયાદો ઉઠી રહી છે, તેનું કોઈ નિરાકરણ થાય છે કે કેમ? આપ જે આંકડાની વાત કરી રહ્યા છો તે આંકડા કોઈ 2-4 મહિનાના નહીં, પણ છેલ્લા 4 વર્ષના આંકડાઓ જણાવી રહ્યા છો। આ 4 વર્ષની અંદર સુરત મહાનગરપાલિકામાં નવા વિસ્તારનો ઉમેરો થયો છે અને મેં આપને અગાઉ કહ્યું હતું તેમ કે ડ્રેનેજ લાઇનની કામગીરી એ સતત ચાલતી રહેતી કામગીરી હોય છે। પછી એ કુંડી સફાઈ કરવાની હોય કે ડ્રેનેજ લાઇનમાં ભંગાણ થયું હોય તે રિપેરિંગ કરવાની વાત હોય, ડિસિલ્ટિંગની વાત હોય, વરસાદી પાણી ભરાવાની ફરિયાદ હોય, આમ અનેક પ્રકારની નાની મોટી ફરિયાદો સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા નાગરિકો દ્વારા કરવામાં આવતી હોય છે। સુરત મહાનગરપાલિકા દેશની જૂજ મહાનગરપાલિકામાં આવે છે કે જ્યાં નાગરિકો સહેલાઈથી અને સરળતાથી ઘર બેઠા ઓનલાઈન પોતાની ફરિયાદ નોંધણી કરી શકાય છે। ડ્રેનેજ વિભાગના હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવી શકે છે અને આ ફરિયાદોનું નિરાકરણ પણ ઘર બેઠા તેઓના ઘરના દ્વારા સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે। તો ધ ડ્રેનેજ કમિટી ચેરમેન કેયુર ચપટવાળા જે સ્પષ્ટ દાવો કરી રહ્યા છે કે આ વખતે ચોમાસામાં કોઈ પણ જાતની પરિસ્થિતિ એટલે કે સંકટ જેને કહી શકાય ને વરસાદી પાણીનું તે નહીં નડશે અને લોકો આ વખતે ક્યાંક ને ક્યાંક રાહત અનુભવશે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।